હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી, જય ગુડિયારમાં. હું છું વિરાજ ને તમે લોકો જોઈ રહ્યા છો વિરાજ રાઠોડ બ્લોગ્સ. તમને એમ થતું છે મારો હારો વહેલો કાં ઉઠ્યો આજે, નકર તો બપોરે ના આવે ને બધું કમ્પ્લીટ થાય એનું કામકાજ. તો અત્યારે મારા ઘર દીડો કેમ સવારમાં ઉઠી ગયો, સવારમાં ને એટલે ઉઠ્યો અત્યારે જવાનું ફરવા. હવે એક આઈડિયો એવો હોય છે તમને, ક્યાં ફરવા જવાનું, કોની હારે જવાનું, ફેમિલી છે કે પછી છે હા જોઉં બહુ ચારા પાડે પછી છે હા ફરવા જવાનું. પણ મમ્મી ના એને ઓવ બોટાને તેડીને એને ફરવા જવાનું છે. મારી હગાઈ થઈ ગયા પછી આ બીજી વાર જવું. પેલો બ્લોગ તમે જોયો છે એ બર્થડે નો હતો. હવે બીજી વાર ફરવા જાય, હાથા માટા આવે ને ફરવા જવું પડે થોડું. બરાબર માતૃશ્રી જઈ આવી, અમે ફરતા આવી. જમાના પ્રમાણે લઈ જવા પડે. પેલા જમાનામાં કઈ હતું નહીં, કેમ કે લોકો કઈ એવું માનતા નહીં ફરવા જવા કરવાનું. વરણ એટલા દિવસે એકવાર જતા એ બધે ગીડી એ બધે લઈને ભેગા જાય. એમાં જ મોજ આવે, ભેગા લઈને જાય ને એમાં જ મોજ આવે. મારે બોલવા જેવું નથી થાય, હું જાવું હવે. તો ભાઈઓ બહેનો, હમણાં તમને જેમ ખબર પડી કે અમે ફરવા જવાના છીએ, પણ અમે 2 જણા ખાલી ફરવા નથી જવાના. હારે બીજા 2 જણા છે. એક આ ઉઠી છે હજી અને હે મમ્મી કે હરકું ભાઈ ઓલે હું કે એક ભાષા એક જોઈતી આવી રીતના બોલતા હતા. મેં ટ્રાય કરું કઈ મજા આવે બોલવાની. હા તો કહ્યું એટલે અને આમના એટલે કે મારા જીજાજી અમે ફરવા જવાના એ બરોબર. હાથા માઠમ યાર આવે, હાથા માઠમ નો બારે ફરી આવાય. અને હજી આ ગંધારી ઉઠીએ બ્રશ કરે, આ તે તૈયાર થઈ જશે. હું ત્યાં જાતો આવું તેડતો આવું. કેટલી વાર લાગશે હવે તૈયાર થતા? કલાકે? મનથી 1 મિનિટમાં થઈ જાય. બાઇક ને રાખ્યું તું કોલ સ્ટાર્ટ થવા, તો કોલ સ્ટાર્ટ થઈ ગયું આપણું બાઇક. મેં બાંધી દીધું, મોઢે રૂમાલ તડકો ન લાગે એટલે ફટાફટ સીધો તેડવા જાવ. પછી તેડીને સીધું ફટાફટ રિટર્ન આવું ઘરે. હવે મેડમની ઘડિયાળ પડી ગઈ રસ્તામાં. ઘડિયાળનો હાલ બેહાલ જોઈ લ્યો. હાવ ઘડિયાળ પતી ગઈ. લે પૂરું થઈ ગયું. હાવ ઓલું ક્યાં સ્ક્રીન હોઈ ગઈ, પૂરું થઈ ગયું. હા ભાઈ હરખું વગાડજો. આમાં હું ભરવું હે? ભરી જ નાખો, પાણી પી નાખી. આવ્યું વાહ. હોટલે જમી કરીને હવે પછી ગયા આપણા જીજાજી એટલે વિજયની ઘરે. કેમ છે? સારું ને? એમને મમ્મી છે. અને અત્યારે આવ્યા ને તો ખબર પડી કે અહીંયા હરપનો નાનો કાણો નીકળો તો જો આ લોટાની અંદર એને પૂરીને રાખ્યો. જો તો કેવડી સ્પીડમાં. ક્યાંથી આવ્યો? અંદર એટલે તો આ સોસાયટી વિસ્તારમાં ક્યાંથી આવી ગયો? કાંઈ બાજુમાં એવું કે બગીચા જેવું છે કાંઈ છે?
એના હિસાબે જો ઘણો દીદી જો નાગનો આ એરિયો જો કરશે એની અંદર જામાં આપણે તો ખોટું ગઈએ જો હે ને આને કોણ કહેવાય ને પહેલી વાર જો ઈ લે તો ઘણા મને જ ખબર તને તો આ કઈ થોડું બોલવું કઈક વંદાને બચ્ચા જેવું હે એટલે વાંધો શું કાન ખજૂર બચ્ચા જેવું થોડું કે જોયું ચોખ્ખું દેખાય માંડવીની દુકાન હાલો બધા માંડવી ખાવા તને કેવાય ફોલો મને બેઠી બેઠી ખાઈ મારે ખાવી હું ફોલીને દઉં ને પોતે બેઠી બેઠી ખાઈ શરમ નથી આવતી તો છે દાણી ખાધી એમાં ખાલી બે દાણી ચાર દાણી ખાઈ ગઈ હા લા કેટલી ખાધી કયો છે ભાઈ તમે જોયું તો ખાધી ખાધી ખાલી એમ દાંત જ કાઢશે દેવ કેમેરા સામે કાંઈ નહીં બોલે વિજય નહીં બોલે એ કઈ નહીં બોલે બે માં જે કઈ પોપકોર્ન જો વાગે ઘંટી હા ખાવું હે આવો હા જા રાખો આ માંડવી ખાને આવી ગઈ આ ખાવાની છે. લેતા હા લે પેલા પૂછો કાય એક જ પીડા એક જ છે કે ઓલાય છે લ્યો થઈ ગયો પોપટ આઈસ્ક્રીમ ખાઓ પોપકોર્ન હે પોપકોર્ન ખાવો તો પોપકોર્ન વાળો હોય ગયો પોપકોર્ન વાળો પોપટ થઈ ગયો કા અમને પોપકોર્ન તો કરી દીધી તો ચાલે લેતી આવો એ પોપકોર્ન આઈસ્ક્રીમ કે પોપકોર્ન હવે બોલતા નહીં ના થવું ને શાક રોટલી જ ખાવાની હાલો આવજો હવે ગલી શેરી ફટકતા પહોંચી ગયા હોટલમાં કેતા દીધી રેડ એપલમાં પાણીપુરી ખાવી ને ખાવી હા તમને ખાતા રાખો YouTube में ब्लॉग बना रहे મજા આવે ને આવું જ જોઈએ ને તમે બુફે ટાઈપ જો બધી કોને ને પબ્લિક અત્યારે નથી પણ આ બુફે ટાઈપ અત્યારે હાલો અહીંથી લેવા મન ખાવા મન જો મને પ્રિયસ થઈ જઈ હિચકા ખા દીધી જાય હિચકા ખા ખબર પીવાઈ ગયો છેલ્લે હોય તો આઈસ્ક્રીમ ખાઈ હા ભાઈ હા એવું કે ન ભાઈ એવું એવરેજ હતું ખાલી પીઝા જ ભાઈ ને આઈસ્ક્રીમ ભાઈવો મેં હજી એને ટેસ્ટ નથી કર્યો એટલે એમ તો સારું હતું એવરેજ થોડું ઘણું જાને જા ભેગી હિચકા ખા ને મેં આઈસ્ક્રીમ ખા એમ સારું ન લાગે જા ખાઈ નથી ધરણ એટલે હિચકા ખાઈએ અટલ સરોવર મિત્રો ઘરે પહોંચી ગયા ઈ હવે સુવાનો ટાઈમ થઈ ગયો હોઈ જાય નીંદર ફૂલ આવે આંખું લાલ થઈ ગઈ નીંદરના કારણે હોવાની જરૂર છે મારે હવે અત્યારે હું હોઈ જાઉં શું થયું હે હા એસી ચાલુ થઈ ગયું તો ગાઈઝ ખાઈ પીને ખદોડીને પછી સીધા નીકળી ગયા હતા આપણે પડતરી પહોંચ્યા થોડીક વાર પછી વિજય બેઠા પછી વિજય એમને મૂકીને પછી વયા ગયા સીધા રાજકોટ પછી મારા ધર્મપત્ની ને પછી હું મમ્મી ને પપ્પા મૂકવા ગયા એની ઘરે પછી સીધા અત્યારે જો પહોંચી ગયા ઘરે તો ગાઈઝ હવે અત્યારે વ્લોગ ને કરવું કેમ કે અત્યારે જો નીંદર તો બહુ આવે એટલે હું સીધો હવે ખાવા બદલાવી એને સુઈ જાઉં તો આપણે બધે મળી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા આવજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારા બધાને પ્રેમ ને સપોર્ટથી હું આગળ વધી શકું એમ તમારો સપોર્ટ વધારે મળશે એમ નવા સારા વિડીયો હું લાવ્યા કરીશ
મળી. કમેન્ટમાં બધા કહેતા જાવ ભાઈ તમારું મોઢું છે આમ ખીલતું રાખો હસતું મોઢું રાખો, તમારો ચહેરો થોડો હસતો રાખો. હસતો રાખો. એમાં મોઢું હસતું નથી લાગતું? કોમેન્ટ કરીને જરૂર કહેજો. આપણે બધા મળી નેક્સ્ટ લોકો ત્યાં સુધી બાય બાય ટાટા આવજો બધાય.